હેલો બાળકો, કેમ છે? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 એનું ઉદાહરણ નંબર 10 છે શીખવાના છીએ. હવે જોઈએ તો એની અંદર આપણને રકમમાં કહે છે કે ભાઈ સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી કે તે સંગીત વગાડવાનો સમય શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. સંગીત શરૂ થયા પછી તે પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ કરી દે છે તો તેની સંભાવના શું થાય એ આપણે અહીંયા શોધવાનું છે. એટલે હવે જરાક અહીંયા જોઈએ કે ભાઈ આપણે નોર્મલી જે બધા દાખલામાં શું જોતા હોય છે કે ભાઈ ઘટના બને તેવા પરિણામ જોતા હોય છે, પણ હવે જરાક જોઈએ કે ઘટના બને તેવા કુલ પરિણામ અને ઘટના બને તેવા પરિણામની જગ્યાએ કુલ મિનિટ અને ઘટના બને તેની મિનિટ જોઈએ. તો કે કુલ કેટલી મિનિટ છે? તો કે કુલ 2 મિનિટની અંદર એને એ સંગીત છે એ બંધ કરી દેવાનું છે, પણ અહીંયા કેટલી મિનિટમાં બંધ કરી દે? ઘટના બને તે મિનિટ કેટલી છે? તો કે અડધી મિનિટ છે. એ છે ને, અડધી મિનિટને આપણે ગણિતની ભાષામાં લખીએ તો શું થાય? 1/2 લખાય. એટલે હવે અહીંયા આપણે કુલ પરિણામ લખીએ. કુલ પરિણામ એટલે આપણે કુલ મિનિટ, એટલે કે અહીંયા કુલ મિનિટ બરાબર n બરાબર 2. અને અહીંયા ઘટના એ લઈ લઈએ. ઘટના એ શું છે? તો કે અહીંયા અડધી મિનિટમાં એ સંગીત છે એ બંધ કરે. એટલે અહીંયા અડધી મિનિટમાં સંગીત બંધ કરે. ચલો અહીંયા ઘટના એ બને તેવા પરિણામ m બરાબર ઘટના બને તેવા પરિણામ કેટલા છે? મતલબ કે ઘટના બને તેવી મિનિટ, તો કે અડધી મિનિટમાં બંધ કરી દે છે. તેથી ઘટના બને તેવી મિનિટ કેટલી થઈ? 1/2. તેથી અહીંયા એની જે સંભાવના છે એ P ઓફ A બરાબર ઘટના બને તેવી મિનિટ ભાગ્યા કુલ મિનિટ. ઘટના બને તેટલી મિનિટ કેટલી છે? તો કે 1/2 છેદમાં કુલ મિનિટ છે એ પણ 2 છે. તો હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો અંશમાં પાછો અંશ અને છેદ બંને આવ્યું, તો શું કરવાનું? તો કે અંશનો જે છેદ હોય છેદમાં જતો રહે, એટલે ઉપરના જે 2 છે એ નીચે આવતા રહેશે. એટલે 1/2 × 2 થઈ જાય, અને 2 × 2 એટલે કેટલા થાય? તો આપણને ખબર જ છે બાળકો, કેટલા થશે? 4. એટલે અહીંયા P ઓફ A બરાબર આપણને જવાબ મળશે 1/4. યસ, એટલે આવી રીતે છે અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.